માથું જોડતી હોય છે. તો મને આ નખના લીધે મારે રમવો નહીં વાળા સવારમાં મમ્મીના નખ ગાઈસ તમે વ્લોગમાં આગળ જોયું હોય તો ખબર પર ચાકુ નખ તૂટી ગયો હતો. અત્યારે જઈ રહ્યું છું એક જગ્યાએ જે હું તમને આજે બતાવવાની છું. તે જગ્યાએ જવા માટે મેં ફટાફટ આજે રેડી થઈ ગઈ છું. હેલો હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. અને મારી મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત. એટલે મેં ચા પી લીધી છે અને થોડી આળસ આવે છે. આજે સન્ડે છે તો પણ તો બી હું થોડી 8:30 ઉઠી ગઈ હતી આજે. નોર્મલી રોજ આંખ ખુલતી હોય એટલે આજે બી આંખ ખુલી જ જાય છે. કંઈ ઊંઘવાનું મન હોતું નહીં એવું. થોડી વાર પડી રહે પછી હું અહીં જાઉં નીચે. તો બનાવે છે બ્લોગમાં આજે કંઈક હું તમને બતાવવાની છું. આગળ ટાઇટલ જોઈને કે કશુંક જોઈને થંબનેલ તો તમને ખબર પડી જ ગઈ હશે કે શું બતાવવાની છું. તો હું બસ હવે ફટાફટ નાવા જાઉં છું. ઘરનું કામ કરીશ પછી અને નહીને પછી હું જગ્યાએ જવાની છું. એ હું તમને બતાવીશ કે હું ક્યાં જવાની છું. સો બનાવજો બ્લોગમાં, તમને નવી જાણકારી મળશે આજના બ્લોગમાં. અને હા, હવે 2025 પતવા આવ્યું છે તો તમે પોસિબલ હોય તો કોમેન્ટમાં લખજો કે મારો કયો વ્લોગ આજ સુધીનો સારો છે. હું કયા વ્લોગમાં મેં સારું કામ કર્યું છે, સારું બતાવ્યું છે, તમને શું જોવું ગમે છે મારા વ્લોગમાં. તો એ બધું કમેન્ટ કરી દેજો. તો મળીએ તો ગાઈસ, હું નહીં ધોઈને રેડી થઈ ગઈ છું અને બસ હવે મંદિરે દર્શન કરી લઉં પછી જગ્યાએ જવાની છું. તો એ બી હું તમને બતાવું છું. તાપ હજુ થોડો દૂર છે. વહેલી નહીં લીધી એટલે તાપ થોડો દૂર છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માથું જોડતી હોય છે. તો મને આ નખના લીધે મારે રમવો નહીં વાળા સવારમાં. મમ્મીના નખ ગાઈસ તમે વ્લોગમાં આગળ જોયું હોય તો ખબર પર ચાકુ નખ તૂટી ગયો હતો. મમ્મી હમણાં નેલ કટર નહીં થોડો કટ કરી દો ને દુખે છે તો. અને હા, ચલો હું દર્શન કરી લઉં પછી એવું બોલાય કંઈ નહીં યાર, ચાલે. હું દર્શન કરી લઉં તો તમને આજે મંદિર પણ બતાવી દઉં મસ્ત મસ્ત. તો ગાઈઝ મેં નહીં લીધું છે મસ્ત અને બસ ફ્રેશ થઈ ગઈ છું. આજે તાપ થોડો દૂર છે એટલે હું હમણાં પછી જઈશ તાપમાં. અને મમ્મી બી મસ્ત થોડી ફ્રી થઈ ગઈ છે. કામ થોડું ઘણું બાકી છે, હું પછી એને કરીશ. અને હું અત્યારે જઈ રહ્યું છું એક જગ્યાએ જે હું તમને આજે બતાવવાની છું. તે જગ્યાએ જવા માટે મેં ફટાફટ આજે રેડી થઈ ગઈ છું અને મંદિરે દર્શન કરી લઉં છું. મંદિરે દર્શન કરીને પછી નીકળું એઝ યુઝ્યુઅલ. બાય. હું રેડી થઈ ગઈ છું અને હવે હું નીકળું છું. પહેલાં મંદિર જઈ આવું મહાદેવ. એ આજે હું તમને બતાવવાની છું કે બીજા મહાદેવ જવાની છું આજે. સો હું તમને બતાવું. ત્યાં દર્શન કરાવી દો તમને લોકોને પણ પછી હું નીકળું. ફાઇનલી ગાઈઝ હું મંદિરે પહોંચી ગઈ છું. દેખો હવે ભંડારી મંદિર અને જય માતા. શું છે આ તમારું?
અમારું છે લાઇટિયા ટ્રસ્ટ ઉમરેઠ. હા. છેલ્લા 10 વર્ષથી આપણે લાઇટિયા ટ્રસ્ટ ચલાવીએ છીએ. હા. એમાં મારું મેન એમ એવું છે કે આપણે બધી જગ્યાએ જઈ હા. અને બીપી ડાયાબિટીસ ચેક કરવાનું હા. અને પબ્લિકને હેલ્થ એજ્યુકેશન આપવાનું. જે અત્યારે પબ્લિકને બીપી ડાયાબિટીસ શું છે એ ખબર નથી હોતી. હા હા એટલે આપણે અત્યારે હાલમાં દર મહિનાના છેલ્લા ને પહેલા રવિવારે 5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ આપણે બીપી ડાયાબિટીસનો કેમ્પ કરીએ છીએ. કેમ્પમાં અમે બીપી ડાયાબિટીસ ચેક કરીએ. એમને કોઈ પણ પ્રશ્ન આરોગ્ય વિષયનો હોય તો એમને આપણે સલાહ સૂચન આપીએ છીએ. ત્યાર સિવાય અમે અમારા ટ્રસ્ટમાં બધી સારવારોમાં એમને મદદ આપીએ છીએ કે ઓક્સિજન કોન્સન્ટ્રેટર આવે હા. કે જેને ઘરે ઓક્સિજનની જરૂર પડતી હોય તો આપણે મશીન એમને આપીએ છીએ. રાહત દરે અમુક વસ્તુ અમે એમને ફ્રીમાં પણ આપીએ છીએ. જેવું એરબેડ હોય, પલ્સ ઓક્સિમીટર હોય, જે નાક લેવાનું મશીન હોય, વોકર હોય, પીપી માપવાનું મશીન હોય, બેડ પાર ને યુરિન પાર હોય. આટલી અમે સુવિધા અત્યારે આપીએ છીએ. કેટલા વર્ષથી ચાલે છે તમારું? અમારું ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી ચાલે છે. અને લોકો આવે છે તમારા ત્યાં? અમારે ત્યાં રેગ્યુલર લોકો 90 થી આજુબાજુ લોકો ડેલી આવતા, દર રવિવારે આવતા હોય છે. તો આ ઉમરેઠમાં જ હોય છે કે પછી બહાર હોય છે? તો અત્યારે અમારે ઉમરેઠમાં ચાલે છે. ઉમરેઠમાં અત્યારે બીજી પણ જગ્યાએ ચાલુ કર્યું છે. જે ઓમ શાંતિ છે, આપણે ઉમરેઠમાં આવ્યું છે સિકોતર માતાનું મંદિર પાસે. એટલે અમારું બીજું એક જગ્યા છે બેચરી ગામ, જે ઉમરેઠ તાલુકામાં આવ્યું છે. હા. એક બીજું છે અમે આણંદ સિટીમાં ચાલુ કર્યું છે. ત્યાં સિદ્ધિવિનાયક મંદિર છે. અને હજુ આવતા મહિનાથી એક નવી શરૂઆત છે જે અમે સારસામાં ચાલુ કરી રહ્યા છીએ. તો આ રવિવારે જ હોય છે? આ છેલ્લા એટલે રવિવારે બધા લાભ લઈ શકે? બધા લાભ આમાં એવું હોય કે એજેડ જ આવે કે પછી? ના, આમાં બધા પણ આવી શકે એવું એજન્ટ નહીં. અમે તો એવું જ કહીએ છીએ કે અત્યારની જે સિચ્યુએશન છે એમાં યંગ ને બી અત્યારે એ બધું જરૂર છે કે આમાં 25 વર્ષથી ઉપર અને અત્યારે હાલની પરિસ્થિતિમાં બીપી ડાયાબિટીસ ચેકઅપ કરાવવું આવી જાય. જરૂરી છે. હા, જરૂરી છે. તો આ છે કૌશલભાઈ પટેલ. અમે ઉમરેઠમાં આ કેમ્પ 10 વર્ષથી ચલાવે છે. તો મને આજે એમને અહીંયા બોલાવી હતી કે તું લોકોને જાણ કર કે આવું એ કરે છે. તો તમારા લોકોને અહીંયા આવીને જે બી કંઈ હેલ્થને રિલેટેડ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. અને અહીંયા તમે હમણાં હું બતાવીશ એમ બધા આવે છે અને ચેકઅપ કરાવે છે અને સારવાર લે છે, સલાહ લે છે અને એમની લાઈફમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવે છે. તો બન્યા રહેજો વ્લોગમાં. હું તમને આગળ આગળ બતાવીશ કે અહીંયા શું શું થાય છે બીજું. જોઈ લે છે પણ મસાલો કોઈને બગડતા વર્ગે મસાલો કઈ ચાનો મસાલો કઈ બગડે તો કાઢી નહીં મને ગરમ મસાલો નહીં બગડે કોઈ દવા લીધી છે? પહેલેથી એક 100-150 કાર્ડ પેલા ભૂપેન્દ્ર કાકાને ફોન આવ્યો હતો. નાના છે. એમને લખવાનું બે હતું ને એટલે ભૂપેન્દ્ર કાકાએ કહ્યું કે તો એમને જો બધું કાર્ડ ને લખી લઈ આવશે એમ. કોઈ દવા લીધી છે? કશું જ ના ઓનલી ઉતરો અને રાતે જ ચડે છે કે દિવસે? અહીંયા આવી ગયા છે. અહીંયા જે પ્લેસ પર એ લોકો અહીંયા કેમ્પ લગાવે છે એ પણ ડેલી રૂટીન ચેકઅપ માટે આવે છે. અને મારા સર પણ થાય છે, મારા ગુરુજી થાય છે. તો એમને આપણે મંતવ્ય લઈએ કે તમને અહીંયા કેમનો એક્સપિરિયન્સ છે? આ ટ્રસ્ટ દ્વારા અહીં આગળ દર મહિનાના છેલ્લા રવિવારે કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેની અંદર અનેક લોકોને લાભ મળે છે. આશરે 80 જેટલા વ્યક્તિઓ લાભ લઈ રહ્યા છે અને આજ રવિવારે આજ દિવસે બેચરી મુકામે પણ કેમ્પ કરવામાં આવે છે. અને આ જે પ્રવૃત્તિ છે એ કોઈ પણ નિસ્વાર્થ ભાવે કૌશલભાઈ કરી રહ્યા છે. તો આ જે પ્રવૃત્તિ છે એનો લોકો તરફથી સાથ સહકાર મળે છે. આ ટ્રસ્ટ દ્વારા દાન સ્વીકારવામાં આવે છે તો દ્વારા પણ સહકાર આપશું. તમને અહીંયા કેવો અનુભવ છે? તમે ડેલી આવો છો અહીંયા રવિવારે? એટલે તમે કેમ્પના એક સભ્ય છો? ચેકઅપ માટે આવો છો? ઓકે. તો તમને અહીંયા કેવી સારવાર મળે છે? અહીંયા સારી સારવાર મળી રહી છે. દરેક જણ અહીં આવી અને એમને જે સેવા મળે છે એનાથી ખુશ થઈ રહ્યા છે. અને આમને તમને કેવી સેવા મળે છે અહીંયા? સારી મળે છે સેવા. તો અહીંયા બધાએ આવવું જોઈએ અને પોતાનું ચેકઅપ કરાવવું જોઈએ. ચેકઅપ કરાવવું જોઈએ. જેમ આ લોકો અહીંયા બેઠા છે, તમને અહીંયા કેવો એક્સપિરિયન્સ છે? તમે રવિવારે આવો છો દર મહિનાના રવિવારે કે આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. હા, તો અમને ખ્યાલ નહીં હોય. તમે બી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. હા, તો આવા અમુક કેટલાય લોકો છે જે આવે છે અહીંયા અને અહીંયા એમનું ચેકઅપ કરાવે છે. અમુક ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય છે, અમુક ડેલી દર રવિવારે આવે છે, એવું હોય છે. 80 જેટલા
વ્યક્તિ આવે છે અને અહીંયા એન્ટ્રી પણ થાય છે, બધાનું બધી સારવાર થઈ જાય છે અહીંયા. તો આ એક કાર્ડ આપવામાં આવે છે, લાવો કાર્ડ. આ એક કાર્ડ આપવામાં આવે છે જેમાં એમનું દિલ્હીનું જે આવતા હોય એ એમનું બધું પ્રોસેસ લખી હોય છે, જેથી એમને ખ્યાલ આવે કે એ આગળ શું એમની સારવાર થઈ હતી. તો રજિસ્ટરમાં બી અહીંયા એન્ટ્રી કરવામાં આવે છે. આજના કેટલા લોકો આવ્યા છે? 56 લોકો અત્યાર સુધી આવી ગયા છે. ક્યાંથી ટાઈમ કયો હોય છે? 8:30 થી 10:30 નો ટાઈમ છે. હું અહીંયા 10 વાગે આવી. દર મહિનાના છેલ્લા રવિવારે અહીંયા લોકો આવે છે અને 56 ઓલરેડી લોકો આવી ગયા છે. હજુ અડધો કલાક જેવું બાકી છે. તો બહુ જ સારી સેવા છે. તમને લોકોને આ માહિતી મળે એટલા માટે હું અહીંયા આ બ્લોગ લેવા આવી હતી. અને બીજા લોકો જે આવે, તમે અહીંયા દર મહિનાના અંતે આવો છો, તમને અહીંયા કેવી સારવાર મળે છે? કે જે મને જાણકારી મળી રહે છે. વધારાની જાણકારી મળે, શું ખાવું પીવું જોઈએ. હા, તો તમે અહીંયા બીજાને પણ આગ્રહ કરશો આવવાનો? ઓકે. આ ડેલી આવે છે? દર રવિવારે આવે છે? તો વિડીયોમાં કંઈક કહી દો. હા, તો કેવો છે તમારો એક્સપિરિયન્સ અહીંયાનો? તમને શું લાભ મળ્યો અહીંયાથી? કે શું કરવું, શું ખાવું? ઓકે, તો બધાને કહી દો કે અમારા ઉમરેઠમાં આવું છે તો આવે બધા. બધા લાભ લે એવું જ અમે ઈચ્છીએ છીએ. તમે પણ આમની જોડે જ આવો છો? તમે ઉમરેઠના જ છો? ઓકે, આ ઉમરેઠના જ છે, પડોશી જ છે. આ પણ ઉમરેઠના જ છો તમે બી? અત્યારે સુધીમાં અહીંયા ફરી 61 લોકો આવી ગયા છે પાછા. અને અહીંયા બસ હું ક્યારની અહીંયા ઊભી છું અને બધા આવે જ છે અને બસ હેલ્થ ચેકઅપ કરાવે છે. તો મને પણ અહીંયા આવીને સારું લાગ્યું કે હા, આ લોકો ઉમરેઠના લોકો જાગૃત છે આટલા, અને એમની આટલા હેલ્થ માટે અહીંયા આવે છે. એ બહુ સારી વસ્તુ છે. તો બીજા કોઈ બી ના ખબર હોય એ લોકો અહીંયા આવી જજો. હું અહીંયા નીચે બધું મૂકી દઈશ, ડિટેલ્સ પણ મૂકી દઈશ બધી. તો તમે લોકો અહીંયા આવી જજો ચેકઅપ કરાવવા માટે. એમનું તમારે કંઈક માહિતી લેવી હોય તો લાઈફ કેર ટ્રસ્ટ ઉમરેઠ ગૂગલ પર તમે સર્ચ કરી શકો છો. ત્યાં બધી જ ડિટેલ્સ આવે છે. આટલી બધું છે. હું આની લિંક્સ ને એવું બધું હું તમને શેર કરવાની છું. જુઓ, આ બધી જ જગ્યાનું આવે છે. તો તમે લોકો આ ગૂગલ પર સર્ચ કરીને અહીંયાથી કોન્ટેક્ટ કરી શકો છો એમનો. અને હું બધી જ ડિટેલ્સ તમને હું સ્ક્રીન પર કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ, તો તમે જોઈ લેજો ત્યાંથી. અને અહીંયા કેમ સમાપ્ત થઈ રહ્યો છે. ગાઈઝ, હું અહીં ગઈ છું ઘરે ક્યારની અહીં ગઈ હતી. પછી હું થોડું કામ કર્યું, મેં પોતું ને હું બાકી હતું એ કરી દીધું. અને મમ્મીએ જમવાનું બનાવી દીધું છે મસ્ત. હું તમને લોકોને બતાવી દઉં કે શું જમવાનું બનાવ્યું છે મમ્મીએ બનાવ્યું છે રીંગણનું ભરતું. હા, રીંગણની ચીરીઓ પણ છે. મને રીંગણ નહીં ભાવતા આમ શાકમાં, પણ આ શાક મને બહુ જ ભાવે છે. આવું મતલબ. તો ચલો, હું જમી લઉં મસ્ત. બહુ જ ભૂખ લાગી ગઈ છે.